ગુજરાત એટલે તહેવારોની ધરા. પાવન પર્વ નવરાત્રી દરમિયાન અહીં નૃત્ય અને સંગીતથી ભરપૂર ગરબા અને રાસ રમાય છે. નવરાત્રીના ધાર્મિક તહેવારને માણવા ગરબા અને રાસ રમાય છે. માતાજીની આરાધના કરવાનો ત્રીજો દિવસ એટલે ત્રીજું નોરતું. માતાજીની આરાધના શહેરમાં વિવિધ રીતના કરવામાં આવી રહી છે. ત્યારે મોવડી વિસ્તારમાં આવેલ શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરાય છે. ચાલો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. અમે આ ઈંડોણીની એક આવી આસ્થા છે કે માં અંબાની કૃપાથી કોઈ પણ હજી લગીમાં કોઈ પણ બાળાને કોઈ જાનહાની નથી થતી અને માં અંબાના સ્વરૂપે આ રાસ રજૂ કરે છે. એવું જ લાગે છે કે માં નવદુર્ગા અમારી સાથે હોય છે. રાસમાં અમારી ગરબીમાં ઘણા એવા રાસ છે, પણ આ રાસ કરવામાં અમને સૌથી વધારે મજા આવે છે. 3 થી 4 વર્ષથી આ રાસ સાથે હું જોડાયેલી છું અને માં સાક્ષાત નવદુર્ગા અમારા સમક્ષ હોય એવો અનુભવ થાય છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. રાજકોટમાં ઠેર ઠેર નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરના મોવડી વિસ્તારમાં આવેલા બજરંગ ગરબી અનોખો રાસ યોજાયો હતો. આ રાસ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સામાન્ય રીતે સડકથી વસ્તુ જો શરીરની નજીક પણ આવી જાય તો પણ દાઝી જવાતું હોય છે. જોકે રાજકોટમાં તો નવરાત્રી દરમિયાન કોઈ સામાન્ય ગરબો નહીં, પરંતુ સળગતો ગરબો માથે લીધો હતો અને રાસ લીધા હતા. આ રાસમાં બાળાઓએ માથે સળગતી ઈંડોણી અને એના પર સળગતો ગરબો લીધો હતો. એમાં પણ હાથમાં સળગતા કાકડા લઈને આ બાળાઓ ગરબે ઘૂમી હતી અને બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 17મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. અમે છેલ્લા 17 વર્ષથી આ આયોજન કરી રહ્યા છીએ. 18મું વર્ષ મંગલ પ્રવેશ થયો છે. જ્યારે અમારો ખાસ રાસ જે કહેવાય પ્રખ્યાત રાસ સૌરાષ્ટ્રનો, રાજકોટનો, ત્યારે અમારો સળગતી ઈંડોણીવાળો રાસ છે. અને નવરાત્રી દરમિયાન અમે 3 વાર રાસ રજૂ કરી છે. 3જા નોરતે, 6ઠા નોરતે અને 9મા નોરતે. અને બસ અમે આ ઈંડોણીની એક આવી આસ્થા છે કે માં અંબાની કૃપાથી કોઈ પણ હજી લગીમાં કોઈ પણ બાળાને કોઈ જાનહાની નથી થતી અને માં અંબાના સ્વરૂપે આ રાસ રજૂ કરે છે. જો જે આપણે સરકાર દ્વારા જે SIPની જે ગાઈડલાઇન્સ મુજબ અમે જે બધું છે એની પ્રક્રિયા છે અમારી પાસે. અને બીજી કે ભાઈ અમારે 9મા નોરતે જે છે એ લાણીઓનું રોજ દર દિવસે એક દિવસે અને 9મા નોરતે બધી લાણીનું વિતરણ કરવામાં આવે છે. રાસ રમે આ જે સડકતી ઈંડોળીને 6 બાળા રાસ રજૂ કરે છે. બાકી અમારે 35 થી 40 બાળકો રાસ રજૂ કરે છે. આ એક અમે શ્રી બજરંગ ગરબી મંડળની 6 બાળા દ્વારા રાસ રજૂ કરી છે. એમાં અમે એક આ માતાજીનો સાક્ષાત વાસ માની છે. આ 6 બાળાઓમાં આ એક હાથમાં 2 મસાલ, માથે ઈંડોણી માથે ગરબો, ગરબા માથે ઈંડોણી, આ બધી વસ્તુ અગ્નિથી પ્રગટતી હોય છે. આ જે અમે શ્રી બજરંગ ગરબી મંડળના 45 જણાનું અમારું ગ્રુપ છે. એમાં અમે 4 પિલોરે 5 વ્યક્તિ હોય છે અને પ્લસ ફાયર સેફટી પણ રાખેલી હોય છે. આ રાસ જોવા માટે 3જા, 6ઠા અને 9મા નોરતે શ્રી બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ રજૂ કરે છે. 6 બાળાઓ દ્વારા આ રાસ જોવા માટે બહારગામનું પબ્લિક બહુ આવે છે. અહીંથી ધારો કે રાજકોટથી 50 કિલોમીટર છેટાથી માણસો જાજુ જોવા આવે છે. આ ઉપરાંત અમારે શ્રી એક પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે અંબેમાની ચુંદડી, જે 6 બાળાઓ દ્વારા રાસ રજૂ કરી છે. આ રાસ હોય છે અમારે 2જા, 7મા અને 9મા નોરતે હોય છે. 6 બાળાઓ દ્વારા સળગતી ઈંડોણીનો રાસ લેવામાં આવતો હોય છે. ગરબે રમતી બાળાઓનું કહેવું છે કે ખુદ માતાજી તેમની સાથે હોય છે તેવો તેમને રાસ લેતા અહેસાસ થાય છે. સળગતી ઈંડોણીનો આ રાસ લેવો આમ તો કઠિન છે. બાળાઓના રાસ લેતા પહેલા ભરપૂર પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે. આ રાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે ફાયર સેફટીના સાધનો પણ રાખવામાં આવતા હોય છે. તેમજ 40 કાર્યકર્તાઓની ટીમ પણ રખાતી હોય છે. આમાં 3 થી 4 વાર પ્રેક્ટિસ કરીએ છીએ અને નોરતામાં પણ અમે 3જા, 6ઠા અને 9મા નોરતામાં રાસ કરવામાં આવે છે. આમાં અમારી ઉપર ઈંડોણી, એની માથે ગરબો, એની માથે ઈંડોણી હોય છે અને આ સળગતો હોય છે અને હાથમાં 2 મસાલ. હા, એવું જ લાગે છે કે માં નવદુર્ગા અમારી સાથે હોય છે રાસમાં, અને ડર તો જરાય લાગતો જ નથી, કારણ કે અહીંયા અમારી ફૂલ સેફટી રાખવામાં આવે છે. એટલે અમારી ગરબીમાં ઘણા એવા રાસ છે, પણ આ રાસ કરવામાં અમને સૌથી વધારે મજા આવે છે. હું શ્રી બજરંગ ગરબી મંડળમાં રાસ રમું છું અને હું સળગતી ઈંડોણીમાં પણ રાસ લઉં છું અને આ પ્રેક્ટિસ દરમિયાન આ રાસ 3 થી 4 વખત લેવામાં આવે છે. 3 થી 4 વર્ષથી આ રાસ સાથે હું જોડાયેલી છું અને માં સાક્ષાત નવદુર્ગા અમારા સમક્ષ હોય એવો અનુભવ થાય છે. પ્રેક્ટિસમાં પણ આ જ રીતે સળગતી ઈંડોણી અને માથે હાથમાં પણ 2 મસાલ હોય છે, તે પણ સળગતા હોય છે. તે જ રીતે અમે પ્રેક્ટિસમાં પણ કરીએ છીએ. નવરાત્રી દરમિયાન 3 વખત આ સળગતી ઈંડોણીનો રાસ યોજાય છે. 3જા, 6ઠા અને 9મા નોરતે આ રાસ યોજાતો હોય છે.
સળગતી ઈંટોણીનો રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ સળગતી ઈંટોણીનો રાસ એ રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. નવરાત્રિ દરમિયાન અર્વાચીન રાસના વધતા જતા મહત્વ વચ્ચે પણ કેટલાક પ્રાચીન રાસ એવા હોય છે કે જે લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. એવો જ આ રાસ આ સળગતી ઈંટોણીનો રાસ પણ છે. કેમેરામેન દિવ્યાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.